પોરબંદરથી ભુજ જવા માટે મિત્રો કેટલી બસો છે, કેટલા વાગે નીકળવાની છે, કયા રૂટ ઉપર થઈને નીકળવાની છે અને કયા સ્ટેશન ઉપર કેટલા વાગે પહોંચવાની છે અને એપ્લિકેશન કયું છે જેની અંદર હું તમને બધી માહિતી આપી રહ્યો છું। તો બધી જ માહિતી તમને આ વિડીયોની અંદર તમને મળવાની છે મિત્રો। તો કઈ બસ કેટલા વાગે નીકળવાની છે, એસટી બસનું ટાઈમ ટેબલ છે અને વધુ કોઈ પણ એસટી બસની તમારે માહિતી મેળવવી છે ગુજરાતની કોઈ પણ ડેપોની, તો પણ વિડીયો આપણી ચેનલમાંથી તમને મળી રહેશે। બધી જ વિડીયો બનાવેલી છે। તો પોરબંદરથી ભુજ જવા માટે મિત્રો કેટલી બસો છે અને કેટલા વાગે નીકળવાની છે, ચલો આપણે શરૂઆત કરીએ। તો મિત્રો પહેલા નંબરની છે પોરબંદર ભુજ વાયા રાજકોટ એક્સપ્રેસ, જે પોરબંદરથી નીકળે છે 6:30 તો ક્યાં થઈને નીકળશે? રણાવાવ 6:30, કોતિયાણા 7:25, ઉપલેટા 8:05, ધોરાજી 8:40, જેતપુર 9:30, વીરપુર ગોંડલ 9:55, રાજકોટ 11 વાગે, ટગરા 12:40, મોરબી 12:45, મોરબી જૂનું બસ સ્ટેન્ડ 1:15, માલિયા હાઈવે 1:45, સામખિયાળી 2:25, ભચાઉ 2:50, ગાંધીધામ 3:50, આદિપુર 4:05, અંજાર 4:20 અને ભુજ 5:20 મિત્રો તમને પહોંચાડી દેશે। તો બીજા નંબરની મિત્રો વાત કરીએ, પોરબંદર ભુજ છે સ્લીપર। તો પોરબંદરથી નીકળશે 7 વાગે, તો રણાવાવ 7:20, ત્રણપાટિયા 8:55, લાલપુરા 9:40, જામનગર 10:10, ધ્રોલ 11:05, ટકરા 12:05, મોરબી 12:30, સામખિયાળી 2:20, ભચાઉ 2:45, ગાંધીધામ 3:50, આદિપુર 4:15, અંજાર 4:20 અને ભુજ 5:25 મિત્રો પહોંચાડી દેશે। તો ત્રીજા નંબરની છે મિત્રો પોરબંદર ભુજ, એ પણ મિત્રો એસી સ્લીપર છે, જે મિત્રો પોરબંદરથી કેટલા વાગે નીકળે છે? 8 વાગે, જે રણાવાવ તમને મળશે 8:20, કોતિયાણા મળશે 8:50, ઉપલેટા 9:25, ધોરાજી 9:55, વીરપુર ગોંડલ 10:40, રાજકોટ 11:40, મોરબી 1:05, માલિયા હાઈવે 1:55, સામખિયાળી 3 વાગે, ભચાઉ 3:20, ગાંધીધામ 4:10, આદિપુર 4:30, અંજાર 4:40 અને ભુજ 5:40 મિત્રો તમને પહોંચાડી દેશે। તો મિત્રો એપ્લિકેશન કયું છે ને કઈ રીતે એપ્લિકેશન કામ કરે છે? તો એપ્લિકેશનનું નામ છે મિત્રો GSRTC। આ એપ્લિકેશનને તમારે ડાઉનલોડ કરવાનું છે। જેવું તમે એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે તમારી સામે આ ટાઈપના 7 પેજ અહીંયા જોવા મળશે, આ ટાઈપના અલગ અલગ ઓપ્શન, જેની અંદર મિત્રો જુઓ, બસને ટ્રેક કરો, રૂટ પર બસ શોધોને ટ્રેક કરો, સ્ટેશન શોધો, બસ કંડક્ટરના નંબર જોઈ શકો છો જો તમારી પાસે બસનો નંબર હોય તો, બસ ડેપોના વિગતવાર નંબર જો હોય તો જોઈ શકો છો, મનપસંદ બસની યાદી છે અને અહીંયા લખેલું છે બસ શોધો, એની પર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કર્યા પછી મિત્રો અહીંયા તમારે સર્ચ કરવાનું છે પોરબંદર। તો ચલો હું અહીંયા સર્ચ કરું છું, તો પોરબંદર આવી ગયું છે। તો બીજા નંબરનું જે ઓપ્શન છે અહીંયા, તેની અંદર લખવાનું છે ભુજ, તમારે જ્યાંથી જ્યાં જવાનું હોય એવી રીતે। તો આ રીતે મેં લખ્યું છે, તો થોડીક રાહ જોશો એટલે ઉપર લખાઈને જ આવી જશે ભુજ એ ટાઈપનું। તો જો અહીંયા ઉપર લખાઈને આવી ગયું છે ભુજ, આની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। ક્લિક કર્યા પછી મિત્રો અહીંયા સબમિટનું ઓપ્શન છે, એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે મિત્રો જે બસો જનારી હશે બધી બસો તમારી સામે આવી જશે। તો માહિતી મિત્રો કેવી લાગી કમેન્ટ કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો।